સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ આપો કરજણ વાયલીએ નક્કી કર્યું અંગ્રેજે, અને દિલ્હીમાં બધાને બોલાવવાના. પછી તો એ દિલ્હીનો કિલ્લો તો બધો એના પાસે હતો, અંગ્રેજો પાસે, અને બધા રાજાઓ જવા માંડ્યા. અને એમાં ઉદયપુર મહારાજ ફતેહસિંહજી એ પણ જતા હતા સ્પેશિયલ ટ્રેનમાં જવાની તૈયારી કરી. ઈ કેસરી સિંહજીને ખબર પડી ચારણને, અને પીડા ઉપડી ભાઈ. ઓહો હો, પીડા ઉપડી. શું કામ? કે જે રાણાઓ દિલ્હી દરબારમાં એને બોલાવવા માટે પેઢીઓની પેઢીઓ ખપી ગઈ, પાણાનો હિકા કરીને એના બાપ દાદાઓ હુતા, પણ દિલ્હી નો જાય. ઈ ભલે જાય છે સન્માન લેવા માટે, પણ એ તો અંગ્રેજની બુદ્ધિ છે, અંગ્રેજનો કોયડામાં આવી ગયા છે. આ બુદ્ધિના કોયડામાં એક અંગ્રેજને કરજણને ઈ જ હતું. એકવાર ઉદયપુર સ્ટેટના ફતેહસિંહજી અહીંયા આવી જાય, ખાલી ભલેનું સન્માન કરું, પણ દુનિયામાં કહી શકીશ કે મોગલો નહોતા નમાવી ગયા, એને હું નમાવીને દિલ્હીમાં એકવાર લઈ આવ્યો, એને અંગ્રેજને સાબિત કરવું. અને એટલે અહીંથી સ્પેશિયલ ટ્રેનમાં જવાની તૈયારી કરી. એના તો માણસો આખો રસાલો હોય ભેળો. ફતેહસિંહજી તૈયારી. ઈ કવિરાજ કેસરી સિંહ ને ખબર પડી, 13 દુહા લખ્યા ભાઈ. આ ચેતાવની ચુગઠિયા એવું નામ આપ્યું એમનું, અને 13 દુહા લખ્યા. ચિત્તોડગઢ ની આગળ કોઈ રેલવે સ્ટેશનમાં કોઈ માણસને મોકલ્યો, એનું નામ હું અત્યારે ભૂલી ગયો. કાગળ આપ્યો, કાગળ હાથમાં લીધો. બધા દુઆ યાદ નથી મને, પણ હું આપને કહું. હા, કેવો ચારણ તો તમે જોજો. એ દુઆ એનો અર્થ એવો થતો તો, ગયે ફતેહસિંહજી ક્યાં જાશો તું દિલ્હી જાશો, તારાથી દિલ્હી જવાય? એટલે એ મનોમન એમ કેતો હતો, હું ક્યાં નમવા જાઉં છું, હું ક્યાં એની બીક થી જાઉં છું, મારું તો ત્યાં સન્માન થવાનું, સ્ટાર ઓફ ઇન્ડિયાનો મને એવોર્ડ મળવાનો છે ને. તો દુઆમાં લખ્યું તું, પગ પગ ભીમા પહાડ અને ધરા ચાંદ રાખ્યો ધરમ, ઉણસુ મહારાજા આજ હુઓ હૃદય હિંદરો, આગે આગે વાજતા હિંદ હડારા સુર, અબ જુઓ મેવાડ પત તેરા ભૈયા હજુર. એનો હજુર બનવા જાશો. એક દિવસ મેવાડના હાથીઓની ઘમસાણું બોલતી હોય, એની રજથી બધાય ઢકાઈ જતા હતા, એને બદલે આજ તું દિલ્હીમાં ઢકાવવા માટે જાશો. ત્યાં પાછો વળી જા, તારાથી ન જવાય. અને ઈ ખબર પડી, ઓહો આ તો સાચી વાત છે, અમારા બાપ દાદા દિલ્હી નો ગયા હોય, મારાથી કેમ જવાય? ટ્રેન દિલ્હી ગઈ, ટ્રેન માંથી ઉતરી, વળતી ટ્રેનમાં બેસી ગયા. જે કરજણ વાયલી જે સભામાં જે જવાનું હતું ત્યાં ન ગયા ફતેહસિંહજી. મુદ્દો સાંભળજો હવે. ઈ ખબર કોને પડી? અંગ્રેજને, કરજણ વાયલી. અને કોકે કીધું ચારણના 13 દુઆ જે મળ્યા, એ દુઆ ન મળ્યા હોત તો ઉદયપુર સ્ટેટ મહારાજ છે એ આવવાના જ હતા. કોઈથી રોકાય એમ નહોતા, બધી તૈયારી હતી. એનું કારણ આટલું જ હતું. કોકે કીધું તમે શું કામ પાછા વળ્યા? ચારણને કીધું આમાં શું વયું જતું હતું? તો કે સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જો ફતેહસિંહજી જતા હોય, સ્ટાર એટલે તારોડિયો, તારો. અને એને એમ કીધું કે એ સ્ટાર બનવા વાળા, જવા વાળા, તું સાંભળી લે, તું તારોડિયો નથી, મેવાડનો હુરજ તારો બનવા જાય, હારું ન લાગે, પાછો વળે એટલે પાછો વળ્યો છે. તો હુરજ છે, તારો બનવા થોડું જવાય? સ્ટાર એટલે તારો, હુરજ થોડું થવાય. એટલે પાછો વળ્યો. એ અંગ્રેજને ખબર પડી. અને પછી જે અંગ્રેજ જે વાત મેં પ્રતાપસિંહ લઈને બધી કરી, અંગ્રેજોએ આખી સંપત્તિ એની બધી જપ્ત કરી, એનું સ્ટેટ, એનું ઘરા બધું જપ્ત કરીને હરરાજી કરી, અને એક પછી એક યાતનાઓ આપીને આખો પરિવાર ખપી ગયો. એ કોઈ બલિદાન રાષ્ટ્ર માટે તો આપ્યું જ, ભારત માટે, દેશને આઝાદ કરવા માટે તો આપ્યું જ, પણ એની સાથે રાણાનો વટ રાખવા માટે પણ ચારણનો આખો પરિવાર છે એ ખપી ગયો છે. ભલા માણસ કે રાણાને, મેવાડના રાણાને દિલ્હી નો જવા દઉં, એ નો જવા દીધા, ઈ એને ભોગવવું પડ્યું, આખો પરિવાર ખપી ગયો. એ આપણું ચારણ તો છે. એટલે એવા આપણે ગીતો ગમે. ગાઢા હુકળ હટીલા જોત પેરણી નિશાન કાજે ટાકા દૂધમાં પકડી હટા ઉપાડ કોળ ફેના થોડા ઉપાડ ગાઢા હુકળ હટીલા જોત પેરણી
સાન ગાજે તાકતંડ દૂધ में प्रकृति घटाडी છે અને પીકુટી જડા पे તો ઉપાળે પકોળ પેલા બરાબર વિરાજ મામા બરાબર મામા डाली बोमाई नंद दावाली राजकाई करने में हारी अन्नत जैसनी लागे देवी आवताई हवा वाल की सोलाली पहली वाली जब कोला बेचरा हो गया माला कराई माता सन में भगवान माता सन में भगवान माता सन में भगवान ભગવાન દ્વારકાધીશ એમનું વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવત એનો ખોળો છે એટલે એક મારી રચના ખૂબ બધા આજે સાંભળે છે નાના નાના બાળકો આવ્યો ત્યારથી કહેવા માંડ્યા કે અમને આ ગમે છે અમારી ફરમાઈશ છે એટલા માટે અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયા થી
ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન 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 ગિરનાર જય સોનબાઈ Radha